વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દીર્ઘકાલ પર્યંત જીવિત રહેનાર ઋષિએ પોતાને માટે આવાસ ન બનાવ્યું અને આપણે અલ્પ આયુષ્યવાળા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. આ વિષયને આપણે એક દ્રષ્ટાંતથી શ્રવણ કરશું, કારણ કે કોઈ પણ વિષય જો દ્રષ્ટાંતથી સમજવામાં આવે તો એ શીઘ્ર સમજ પડી જાય છે. માટે આ વિષયને આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ. બ્રહ્મ વૈવત પુરાણમાં એક પ્રસંગ આવે છે. એક સમયની વાત હતી. દેવરાજ ઇન્દ્ર પોતાને અજર અમર માની સ્વર્ગલોકમાં વિશ્વકર્માની પાસે એક ભવનનું નિર્માણ કરાવતા હતા. લાગ લગાટ 100 વર્ષ પર્યંત વિશ્વકર્માજીએ એ ભવનનું નિર્માણ કર્યું, પરંતુ કાર્યનો અંત એમને દેખાતો ન હતો. આપણા 1 વર્ષ એટલે દેવતાઓનો 1 દિવસ કહેવાય. એટલે આપણા 365,000 વર્ષ જાય ત્યારે દેવતાઓનો 1 વર્ષ જાય. અને એવા 100 વર્ષ પર્યંત વિશ્વકર્માએ કામ ચાલુ રાખ્યું, પરંતુ એ કામ પૂર્ણ ન થયું. એટલે ગભરાઈ ગયા અને મનોમને બ્રહ્માજીના શરણમાં ગયા. બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી. એટલે ભગવાન જે છે એક બ્રાહ્મણનું રૂપ લઈને દેવરાજ ઇન્દ્રની પાસે આવ્યા. દેવરાજ ઇન્દ્રએ જોયું કે એક બ્રાહ્મણ મારા દ્વાર ઉપર આવેલો છે. એમણે બ્રાહ્મણનું સ્વાગત કર્યું. બ્રાહ્મણ દેવતા દેવરાજ પ્રત્યે બોલ્યા કે દેવેન્દ્ર, તમારા આ નિર્માણ કાર્યમાં કેટલા વિશ્વકર્મા લાગેલા છે અને તે ક્યાં સુધી પૂરું થશે? ઇન્દ્રદેવ તો આજ સુધી એક જ વિશ્વકર્માને જાણતા હતા. એટલે આવો પ્રશ્ન સાંભળીને એ વિચારમગ્ન થઈ ગયા. અને પછી પેલા બ્રાહ્મણ દેવ પ્રત્યે બોલ્યા કે શું વિશ્વકર્મા પણ અનેક છે? ત્યારે બાલક રૂપધારી ભગવાને દેવરાજ ઇન્દ્રને સૃષ્ટિની અનંતતા બતાવી અને એની અનંતતાનું વર્ણન કર્યું. અને પછી સામે દિવાલ પર એક કીડીઓ જતી હતી. એક કીડી સન્મુખ ઉંગળી દ્રષ્ટિ કરીને કહ્યું કે દેવરાજ, જ્યારે તમારું એ પુણ્ય ક્ષીણ થઈ જશે ને, ત્યારે તમારે પણ વિભિન્ન યોનિની અંદર જવું પડશે. અત્યારે જે આ કીડી ચાલી રહી છે ને, એટલા ઇન્દ્ર વ્યતીત થઈ ગયા છે. આ પ્રમાણે જ્યારે શ્રીમદ નારાયણ ભગવાને કહ્યું ને, એટલે દેવરાજ ઇન્દ્રના પગ નીચેથી જમીન ખસી ગઈ. એવા જ સમયમાં ભગવાન શ્રી હરિની ઈચ્છાથી માર્કંડેય ઋષિ જેવા જ એક ચિરંજીવી લોમસ ઋષિ ત્યાં પધાર્યા. જો એ પોતાના માથાની ઉપર સાદડી મૂકેલી હતી. સાદડી લઈને એ જતા હતા. લોમસ ઋષિ આવ્યા
એટલે દેવરાજ ઇન્દ્રએ એમનો યથોચિત સત્કાર કર્યો અને પછી બાળક બનેલા ભગવાને તેઓને પૂછ્યું કે હે ઋષિ, તમારું આયુષ્ય કેટલું છે? ત્યારે લોમસ ઋષિ બોલ્યા કે દેવ, એક બ્રહ્માજી જાય ને ત્યારે મારો એક રોમ શરીર પરથી પડી જાય. અત્યાર સુધીમાં મારા શરીર પર જેટલા રૂવાડા હતા એમાંથી અડધા રૂવાડા પડી ગયા છે. લોમસ ઋષિની વાત સાંભળી બાળક બનેલા ભગવાન બોલ્યા કે હે ઋષિ, તમે તમારા રહેવાને અર્થે કોઈ સ્થાયી નિવાસ બનાવેલું છે? ત્યારે લોમસ ઋષિ બોલ્યા કે દેવ, કાલઃ પચતિ ભૂતાની, કાલઃ સંહરતે પ્રજાઃ, કાલઃ સુપ્તેષુ જાગર્તિ, કાલો હિ દૂરતિક્રમઃ. અર્થાત કે કાળ સર્વ જીવોને પકવે છે, અર્થાત કે નાશ તરફ લઈ જાય છે. કાળ સર્વ પ્રજાનો સંહાર કરે છે. કાળ સુતેલામાં પણ જાગે છે. કાળને પાર કરવો અતિ દુષ્કર છે. કાલઃ સર્વત્ર ગહ સાક્ષી, નાશો ભાવસ્ય કારણમ. અર્થાત કે કાળ સર્વત્ર વ્યાપી રહેલો છે અને સર્વત્ર વ્યાપી રહેલો હોવાથી એ દરેકનો સાક્ષી છે અને એ જ સર્વ ભાવોના નાશનું મુખ્ય કારણ છે. ક્ષણભંગુર મેતદ અખિલમ જગત. અર્થાત કે આ સમગ્ર જગત ક્ષણભંગુર એટલે કે નશ્વર છે. કાલો દૂરત્યઃ સાક્ષાત ત્રયડિષ્ઠાનમ ભયંકરમ. અર્થાત કે કાળ અપરાજેય અને પાર કરવો અશક્ય છે અને તે ભયંકર સ્વરૂપ ધરાવે છે. અહો મહીયસી જંતોર જીવિતાશા યથા પીવા, કાલો ન કુરુતે પુંસામ સંકલ્પસ્ય યથાર્થતામ. અર્થાત કે જીવોની જીવવાની આશા બહુ મોટી હોય છે, પરંતુ કાળ મનુષ્યના સંકલ્પને પૂર્ણ થવા દેતો નથી. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તઃ શરીરિણઃ. અર્થાત કે આ દેહ તો અંતવાળો એટલે કે નશ્વર છે અને તેમાં વસનાર આત્મા એ નિત્ય છે. અનિત્યમ અસુખમ લોકમ જ્ઞાત્વા મામ ભજતે બુધઃ. અર્થાત કે વિદ્વાન પુરુષ આ જગતને અનિત્ય અને દુઃખરૂપ જાણીને ભગવાનનું ભજન કરે છે. આ પ્રમાણે મેં આ સંપૂર્ણ જગતની નશ્વરતા જાણી લીધેલી છે. કાળ જે છે એ બધી જ વસ્તુને ભક્ષણ કરી જાય છે અને એટલે માટે મેં મારા રહેવાને અર્થે કોઈ આશ્રમ બનાવેલો નથી. મારે જ્યારે સુવાની જરૂર પડે ત્યારે મારા માથા પર જે આ સાદડી છે એ હું બિછાવી દઉં છું અને સૂઈ જાઉં. વિચાર કરો, લોમસ ઋષિનું આયુષ્ય કેટલું છે? એક બ્રહ્માજી જાય ત્યારે એમને એક રોમ પડે, છતાં પણ દરેક વસ્તુને ક્ષણભંગુર જાણતા હોવાથી એમણે પોતાના રહેવા માટે કોઈ આવાસ નથી બનાવ્યો. આટલું દીર્ઘ આયુષ્ય હોવા છતાં એણે પોતાના રહેવાને માટે કોઈ ઘર બનાવેલું નથી. આવો વૈરાગ્ય. કારણ કે એવો કાળની ક્ષણભંગુરતાને જાણતા હતા અને એટલે માટે એમણે પોતાના રહેવાને અર્થે કાંઈ બનાવેલું નથી. દેવરાજ ઇન્દ્ર તો લોમસ ઋષિની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને મનોમન વિચાર કરવા લાગ્યા કે આટલું મોટું આયુષ્ય છે છતાં પણ આ વ્યક્તિએ પોતાને રહેવાને અર્થે કંઈ બનાવેલું નથી અને હું 100 વર્ષથી આ મહેલ બનાવી રહ્યો છું. મારું આયુષ્ય કેટલું ને આનું આયુષ્ય કેટલું છે?
71.1 જાય ને એટલે એક ઇન્દ્ર ચાલ્યું જાય. 71.1 ની અંદર 71 વખત સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી જાય એટલે એક ઇન્દ્ર ચાલ્યું જાય ને એના સ્થાન પર બીજો ઇન્દ્ર આવી જાય. બ્રહ્માજીના એક દિવસના આયુષ્યમાં 14 ઇન્દ્ર જે છે એ પોતાનું કાર્ય કરીને ચાલ્યા જાય ને નવા ઇન્દ્ર આવે. ઇન્દ્ર મનોમન વિચાર કરવા લાગ્યા કે મારો કાળ કેટલો અને આ ઋષિનો કાળ કેટલો છે, છતાં એણે પોતાના રહેવાને અર્થે કોઈ આવાસ નથી બનાવેલો અને હું મારા રહેવા માટે આવાસ બનાવી રહ્યો છું અને એની અંદર જ મારો સમય પસાર કરું છું. ધિક્કાર છે મને. શ્રીમદ નારાયણ ભગવાન પોતાના મૂળ રૂપમાં આવી જાય છે, દેવરાજ ઇન્દ્રને દર્શન આપે છે. દેવરાજ ઇન્દ્ર પોતાના અજ્ઞાન બદલ શ્રીમદ નારાયણ ભગવાનની ક્ષમા યાચના કરે છે. લોમસ ઋષિ અને શ્રીમદ નારાયણ ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો કાળની નશ્વરતા જોઈને માણસે હંમેશા બધી વસ્તુઓથી નિવૃત્ત થઈને, આસક્તિથી નિવૃત્ત થઈને પોતાના મનને ભગવાનમાં લગાવવું જોઈએ. કારણ કે મનુષ્ય માત્રનો પરમ ધર્મ કયો છે તો શવે પુંસામ પરો ધર્મ યતો ભક્તિ અદોક્ષ છે. અર્થાત કે જીવ પ્રાણી માત્રનો એ જ પરમ ધર્મ છે. એનું મન શ્રીમદ નારાયણ ભગવાનની અંદર લાગે. આજ એનો પરમ ધર્મ, બીજો કોઈ ધર્મ નથી. લોમસ ઋષિ આટલા દીર્ઘજીવી છે છતાં પણ એણે પોતાના રહેવાને અર્થે કોઈ આવાસ નથી બનાવ્યું. પણ આજે આપણા મનુષ્યો એક સ્થાન પર એક આવાસ નિર્માણ થઈ જાય તો બીજા સ્થાન પર, ત્રીજા સ્થાન પર, ચોથા સ્થાન પર અને એમાં ને એમાં જ પોતાની જિંદગી પૂરી કરી નાખે છે. આ યોગ્ય નથી. પોતાને માટે એક સ્થાન પ્રાપ્ત થઈ ગયું છે તો ત્યાં ભગવાનને પધરાવીને શાંતિથી ભગવાનની સેવા પૂજા કરીને સમયને વિતાવી દેવો. આ બધા ચપેડાની અંદર જો પડશો તો સમય પૂરો થઈ જશે. તમારી પાસે પછી કઈ રહેશે નહીં. તમારી પાસે જેટલું ધન હશે ને ધન આપીને પણ આયુષ્યની એક ક્ષણ તમે લોકો ખરીદી નહીં શકશો. દુર્લભો માનવ જન્મ દેહિનામ ક્ષણ ભંગુર હાય. પ્રહલાદજી પોતે કહી રહ્યા છે મનુષ્ય જન્મ જે છે બહુ દુર્લભ છે અને આ દેહ જે છે ક્ષણ ભંગુર છે. માનવે બધી બાજુથી વૃત્તિ કાઢીને ભગવાનની અંદર એ વૃત્તિ લગાવવાની છે અને પોતાના જીવાત્માનું શ્રેય કરી લેવાનું. ગ્રહસ્થએ ભવિષ્યને માટે ભેગું કરવાનું છે પણ એ ભેગું થઈ જાય પછી વધારે લોભ નથી કરવાનો. પણ થોડું પ્રાપ્ત થઈ ગયું અને મારું ભવિષ્ય સુરક્ષિત થઈ ગયું છે પછી પોતાના મનને ભગવાનની અંદર લગાવી દેવાનું. આ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે ક્યારેય પણ કોઈ ગ્રસ્તને આજ્ઞા એવી નથી કરી કે બધાએ પલાથી વાળીને મંદિરમાં આવીને ભજન કરવું. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે યથાશક્તિ ઉદ્યમ કાર્યો નિજ વર્ણાશ્રમોચિત. અર્થાત કે અમારા આશ્રિતોએ વર્ણાશ્રમ પ્રમાણે ઉદ્યમ કરવો, પરંતુ એ ઉદ્યમ ભગવદ આજ્ઞા છે એમ સમજીને એ ઉદ્યમ કરવાનો તો એ ભક્તિ થઈ જશે. આસક્તિ નહીં રાખવાની. પરંતુ એ વસ્તુને મનથી જ ત્યાગીને કેવલ આપણે એના એક સાક્ષી છીએ એ ભાવથી જ એને એ કાર્ય કરવાનું છે. આ સિદ્ધાંત વાત છે.